હાય ગાઈસ, સો અમે હવે શોપિંગ કરવા માટે જઈ રહ્યા છીએ આલ્ફા 1 અને યુરોપ જવાના છે. એની શોપિંગ બહુ બધી બાકી છે તો એ કરવા જઈ રહ્યા છીએ. મારા નસીબ જોરદાર છે કે તારા નસીબ? મારા જ ને બકા, તારા કઈ રીતે જોરદાર હોય? મારા જોરદાર કહેવાય તાર કરતા. કેમ પણ? એ તો કેનું રહસ્ય શું કે તારા નસીબ જોરદાર? મારા લગન તાર જોડે થયા, બરાબર છે. હવે તું આટલી જોરદાર સેલિબ્રિટી માણસ છે, તે કેટલી બધી મહેનત કરી, મેકઅપ કરી કરીને, આ કરી કરીને બહુ મહેનત કરી. તારા સેમિનારમાં આટલા બધા લોકો આવી રહ્યા છે, તારું ફેન ફોલોઈંગ આટલું બધું છે, હવે ડાયરેક્ટ એવી વ્યક્તિને હું જ લઈ આવ્યો. યસ પણ નસીબ સારા કહેવાય. તારા આદિત્યના નસીબ સારા છે, પણ મને બી એવું લાગે છે કે મારા બી બહુ સારા નસીબ છે. એટલે એ તો છે જ ઓફ કોર્સ. સલોનીના પણ નસીબ બહુ સારા છે, કારણ કે એને મારા જેવી ભાભી મળી. મેકઅપની કોઈ ચિંતા જ નહીં. 100% કોઈ ચિંતા નહીં. નો ટેન્શન. કોઈ કામમાં કોઈ ચિંતા નહીં. કોઈ ટેન્શન નહીં. સલોનના બધા જ કામ એમ જ થઈ જાય. કોઈ નહીં, કોઈ બી કામ માટે. અરે યાર, આજે બી ટ્રાફિક અહીંયા. એટલે જ ને, તું શું દર અઠવાડિયે આવી જાય છે આલ્ફા 1 માં? હવે યાર, પણ તને જ સન્ડે ટાઈમ મળે છે. આને એક તો છે ને સન્ડે જ ટાઈમ મળે, એટલે સન્ડે જ મળે ને. અને પછી જ્યારે સન્ડે આવીએ ત્યારે અહીંયા ઘડી ટ્રાફિક જામ જ હોય. એનું શું કરવાનું યાર? કઈ કરવાનું નહીં ભાઈ, ગાડીઓ ગરમ થઈ ગઈ છે. બહુ ગરમી લાગે છે. હજી વરસાદે નથી પડતો, ખબર નહીં શું થઈ રહ્યું છે યાર. સો ગાઈઝ, હું મોસ્ટલી બધી શોપિંગ આલ્ફા 1 માંથી જ કરું છું. હું પેલેડિયમ બી નથી જતી, હું આલ્ફા 1 જ આવું છું. તો તમે બધા જે બી લોકો મને પૂછતા હો છો કે તમે કઈ બ્રાન્ડ્સના મોસ્ટલી ક્લોથ્સ વેર કરતા હો છો, તો હું મોસ્ટલી વેરો મોડામાંથી શોપિંગ કરું છું, ઓનલીમાંથી કરું છું, પછી અરમાનીમાંથી કરે છે, મેંગોમાંથી કરું છું. યસ, અરમાનીમાંથી કપડાં નથી બાય કરતી. દેટ્સ બેગ કંઈક લો. આજે હું એક બેગ લેવાની છું અરમાનીમાંથી, જે મેં લાસ્ટ ટાઈમ જોયું હતું. તો વિલ બાય. નથી લેવાનું ભાઈ એટલું મોંઘું. પેલા જે છે ને એ વાપર. જે છે હું વાપરું જ છું, એ મને ગમ્યું છે, હું લઈશ. ગમે તો છે જ ને યાર તને. યાર લેવા દે ને. એ બિચારી અંદર જઈને આપણે ગેસમાં પણ જોઈશું. મમ્મી જઈશું પેલા. બહુ જ ડિસ્કાઉન્ટ છે અત્યારે. હા, પણ બધે જવાય, પણ એના માટે આપણે પેલા જે મેન્ડેટરી વસ્તુ છે એ પેલા શૂઝ લેવાના છે, બીકોઝ યુરોપમાં કપડા નથી મારી પાસે, તો તારા પાસે તો બધા બહુ કપડા છે. હા, તો હું બી કપડા જોઈશ, તું બી જોઈશ, હું બી જોઈશ, બંને જોઈશું. હા, એ તો તું તો જોઈશ, એ તો મને ખબર જ છે, પણ અહીંયા મારી વાત છે. હા, હજી શૂઝ લેવાના છે મેઇન તો, કારણ કે અમારા પાસે એટલા સારા કોઈ શૂઝ નથી. યાર ઠંડુ કેમ નથી થતું? એસી પાછું ગયું શું ગાડીનું? ગાડી બહુ ખર્ચો માંગે છે. હમણાં મારા એસીનો 50,000 રૂપિયા ખર્ચો કર્યો મેં. એસી જ બંધ થઈ ગયું હતું આખું. ગરમી બહુ છે ને યાર. 41 જો ને, ટાઈમ તો લાગે ને. સો ગાઈઝ, આ અહેમદાબાદ 1 આલ્ફા 1 છે એન્ડ પહોંચી ગયા છીએ અમે. બહુ જ ટ્રાફિક હતો, મતલબ પાર્કિંગ જ ના મળ્યું, એટલે અમે લોકોએ બહાર એક જગ્યાએ બીજે પાર્કિંગ છે ત્યાં કર્યું છે અને ચાલીને જઈ રહ્યા છીએ અંદર. યસ, બહુ જ ભીડ છે. પાર્કિંગ જ ફૂલ થઈ ગયું ગાઈસ. અને ગરમી બહુ છે. ગરમી બહુ છે. જ્યારે બી મોલમાં આવું ને એટલે મને બધે મારા ફેન્સ મળી જાય, મારા ફોલોવર્સ મળી જાય. સો એવરીવન સ્માઇલિંગ એટ મી એન્ડ મને બહુ મજા આવે બધાને મળીને. તો યા, બહુ બધા લોકો આવે, ફોટો ખીંચવા આવે. હાય. સો શી ઇઝ વન ઓફ ધેમ. શી ઇઝ સ્માઇલિંગ. હાય. મજામાં છું. તમે કેમ છો? બહુ રીલ્સ લાઈક કરું છું. બહુ રીલ્સ લાઈક કરો છો? યસ. આજે અહીંયા મળી ગઈ તમને શોપિંગ કરવા. એવું છે? બોલો, અહીંયા જ અમદાવાદથી જ છો? વેરી નાઇસ. મળીએ. કઈ કંપનીમાં છો અહીંયા? જોયોલોજી. ઓકે. સે હાય ટુ માય ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ફોલોવર્સ. હાય. સો ગાઈઝ, આ રીતના બધા મળતા રહેતા હોય છે અને બહુ મજા આવે. ફેન્સ જ્યારે તમને મળે, ફોલોવર્સ તમને મળે અને તમારા કામને અપ્રિશિએટ કરે. ઇટ્સ ફીલ્સ રિયલી ગુડ. સો ગાઈઝ, અમે પહેલા શોપમાં આવ્યા શૂઝ જોવા માટે, પણ આદિત્ય કહે છે કે ના, હવે ઉપર જઈએ. હું હતા જ નહીં, 4-5 જોઈ લે હતા, એટલે મેલ્સના નહોતા, ફિમેલ્સના હતા. હવે હું અહીંયા થોડાક બેગ્સ જોઈશ એઝ યુઝ્યુઅલ. સો યુઝ્યુઅલી હું અલ્ડોના બેગ્સ બહુ જ બાય કરતી હોઉં છું, બટ હવે આઈ થિંક અલ્ડોના મારી પાસે બહુ જ થઈ ગયા છે. મમ્મી કયું ગેસનું જોયું હતું મમ્મી લોકોએ? અહીંયા નથી, ત્યાં છે. મમ્મી અહીંયાથી લીધું છે.
લાઈફસ્ટાઈલમાંથી લીધું. ઓકે, મને લાગ્યું અહીંયાથી લીધું હશે. સો હવે અમે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ. મને પૂમા નથી જોઈતું, મને સ્કેચર્સ કાં તો બધી સ્કેચર્સ સારી ઇઝ ધ મોસ્ટ કમ્ફર્ટેબલ બીકોઝ હું એ પહેરું છું. ચલો તો પછી સો ગાઈઝ યુરોપમાં બહુ જ બધું વોક છે, બહુ જ વોક છે, એટલે વોક કરવા માટે એક સારા મારે જોઈએ છે શૂઝ, કમ્ફર્ટેબલ, એકદમ, કારણ કે ખાલી વોક જ કરવાનું છે. કારણ કે ખાલી વોક જ કરવાનું. એડિડાસ કે પણ હું શું એડિડાસ? કરીશ યાર, અમુક ડ્રેસીસ મારે એવા છે કે જેમાં હીલ્સ જ સારી લાગે છે. એ તો ત્યાં તો શૂઝ જ પહેરવા પડે, હિલ્સમાં કઈ કામ જ નહીં યાર. અમે સ્કેચર્સ 15-20 હજાર બહુ ભીડ છે. અહીંયા ઓફર છે એટલે આ ટ્રાય કરીશું. કર, આવા સ્નીકર્સ જ સારા લાગે. આવા કમ્ફર્ટ આ સ્નીકર્સ જ હોય એમ ચાલવા કરવાનું. કલર આ છે. કલર ઓપ્શન જોઈએ તો છે, બ્લેક છે, ના રેડ છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે, પછી આવા છે. આ સિમ્પલ તો પણ આમ સારા લાગે, બધામાં ચાલે. તું કમ્ફર્ટેબલ લાગે છે? જોઈએ તો છે આ છે. આવું કઈ બીજામાં છે કલર્સમાં, બીજું કોઈ ડિઝાઇન? પણ એ તો એટલા કેવા લાગે છે? સારા લાગે છે. આમાં કેવા લાગે છે ને જ જોવાનું, કેવું તને ફીલ થાય છે જોવાનું. આમાં લુક્સ પર નથી જવાનું. હા, તું કેટલું ચાલી શકીશ, કારણ કે આમાં નીકળ્યા પછી ઘર નથી પાછું ચાલતા આવવાનું, ચાલ જ કરવાનું છે. બીજા ઓપ્શન નહીં જોવા? વાવ, આમ તો કમ્ફર્ટેબલ છે. ઉતાવળ કરતો હતો એટલે મેં કીધું કે હવે પહેલા માટે મારે જોઈએ છે. એનું પતાવો, એટલે જે મને વધારે કમ્ફર્ટેબલ, મારું નહીં એટલા તો ખરા 12-15 હજાર. મને ખાલી કમ્ફર્ટેબલ UK 11. આ બ્લેક કેવા લાગે? હા, સિમ્પલ વિમ્પલ જ ચાલે મને એવું. એક જ મારી સાઈઝનું સ્નીકર્સ બી લાવજો ને. આમાં છે ને UK 11 જ જોઈએ મારે. આમાં લાવ. હા, બતાવે તને જોવાના જ ને. બતાવશે મને પણ? હા, જે સારા હોય જો ને યાર. મોંઘા બહુ છે યાર. આવ્યું છે આપણું બજેટ 1200-1500 નું હોય છે. 1200-1500 ના બજેટમાં તું આવ્યો છો અહીંયા નાઇકીમાં? બજેટ તો એટલું જ હોય ને યાર. સ્કેચર્સમાં અંડર આર્મરનું મારું ફેવરિટ છે જો. એના પાસે અંડર આર્મરના 4 શૂઝ છે અને મારી પાસે એક જ હતા અને એ પણ મેટકોન મારો ફેવરિટ છે. ને એની પાસે ટી-શર્ટ આ સ્નીકર્સમાં જોઈએ તો તમને જે ગમે. અને કપડાં તો હા બધા યાર, હું ખાલી અંડર આર્મર જ પહેરું છું. પહેલા આદિત્યને અંડર આર્મરની 2 ટી-શર્ટ્સ ગિફ્ટ કરી હતી હે ને? તો તને કારણ કે મને અંડર આર્મર ટી-શર્ટ જ બહુ બહુ ગમતી પહેરે, હતી. બહુ જ ગમે એને અંડર આર્મર બ્રાન્ડ, એટલે હી ઇઝ ક્રેઝી. અને એ મેં એને ગિફ્ટ કરી અને એટલે એના પછી હું તને ગમવા લાગી એવું હતું ને. એટલે જ તું મને ગમી કે હા મને અંડર આર્મર ટી-શર્ટ લઈ આપી છે. છોકરી તો મને ગમી ગઈ. અંડર આર્મરની ટી-શર્ટ આપી દેવાની, છોકરાને જે ગમતું હોય ને ગિફ્ટ એમાં આપી દેવાનું, એટલે છોકરો પછી માની જાય, ગમી જાય. ચલો, પગનું સાઈઝ તો જો કેવડું મોટું છે. હાથીનો પગ છે ભાઈ. હાથીનો પગ હોય એટલું મોટી સાઈઝ છે. કયું સાઈઝ છે? UK 11. UK 11. UK 11. કોઈએ ગિફ્ટ કરાવે તો મને UK 11 કરજો. ના આ નહીં, પણ કોઈને ગિફ્ટ નથી કર્યા. હું જ કરી શકું એટલે મેં પૂછ્યું તને, મને યાદ રહે તો હું તારા માટે લાવી શકું. પેલા કેવા લાગે છે આ પિંક કલરના? સારા કે નાના છોકરા જેવા લાગે? ઓફ છે નહીં કલર આમ? બધા પણ ના જાય. જોઈ શકે. મૂકી દે, મને આમાં નોલેજ નહીં બહુ યાર છે શૂઝમાં. તો બહુ છે તો સારા યાર, પણ યાર આ બધા સાઈઝ બહુ મોટી લાગે છે યાર. મને આટલી મોટી સાઈઝ નહીં જોઈતી. હવે પુમામાં આવ્યા છીએ, ચારે બાજુ બધું અલગ અલગ જોઈએ છે. અને ત્યાં આગળ શોપિંગ કરી આવી શોપિંગ કરવી મને ના ગમે કે બધેથી અલગ અલગ જોવાનું પછી લેવાનું, અને મને એવું જ બહુ ગમે time કે એકવાર પહેરીને જોઈ લો, લઈ લો, ખતમ કરો વાતને. પણ શૂઝ ઇઝ નોટ માય સ્ટાઇલ, એટલે મને એમાં વાર લાગે છે. હા, 7 નંબર 7.
તમે ઓળખો છો મને? ના આયુષી મેકઅપ. હું આયુષી. આદિત્ય આ બહુ ફાઇન લાગે છે. સારા તો છે યાર, બહુ મોટા છે બહુ, પણ ચાલશે. ગુડ. આ સારા લાગે છે, આ લઈ લે. સો ગાઈઝ અમે ફાઇનલી અહીંયા ઘડી ફરી સ્કેચર્સમાં આવ્યા અને સ્કેચર્સમાં બી જે પહેલાં ટ્રાય કર્યા હતા ને મેં એ જ લીધા. આના પહેરવાની બહુ મજા આવે. ના ના સારા છે Yes, પહેરવામાં. મારા બી વ્હાઈટ જ છે ને એના પણ વ્હાઈટ જ છે. આમાં બંનેના સેમ છે, સેમ પીસ. ઓકે, સેમ ગમી ગયા. આયુષીએ ગિફ્ટ કર્યા છે મને, અને મેં એને યસ, એકબીજાને આમાં ગિફ્ટ કર્યા છે. અમે જ એકબીજાને ગિફ્ટ થઈ ગયા છે ને. એટલે અમે એકબીજાને ગિફ્ટ કરીએ. શોખસો છે બહુ બધા છે યાર. બધા કે પેન ના ગમે. એ જોઈ લઉં કદાચ કંઈક હોય તો. પહેલા એની બેન બોલીને થાકી ગઈ તો પણ એને કઈ જ મને ભાવ ટી શર્ટમાં કોટન આ નહીં, બહેનોનું થોડું કેમ બી ભાઈઓ થોડું ઓછું જ માને અને મને પૂછપૂછ કરે એમ મને કંઈ ખબર પડતી નહીં શૂઝમાં. એટલે તમે બંનેના સેમ જ થાય. મને મારા શૂઝમાં ખબર નહીં શું છે આ બધીની પ્રાઇસિંગ બધી ફ્રેશ છે, બહુ મોંઘી જ નથી. તમને જોઈ જ બંને નથી. સેમ ગમે છે. હા સેમ ગમે, વ્હાઈટ જ ગમે. ગાઈઝ આ જે પેટર્ન છે ને સ્કેચર્સની એ મેં 7 years બેક યુએસ આખું જે ફરીને ત્યારે મેં આ પહેરીને ફરી છું અને અત્યારે મને ફરી દેખાયા તો મેં કીધું આ બહુ સ્ટાઇલિશ લાગશે. લાઈક અમુક ડ્રેસીસ ઉપર ચાલે શૂઝ ના પહેરવા હોય ત્યાં, તો મેં આ પણ બાય કર્યા અને શૂઝ બી મેં બાય કરી લીધા છે. લો આનું બનાવી દો. છે ને એ ભાભીના. યસ, અમારી શોપિંગ થઈ ગઈ છે, બંનેના શૂઝ આવી ગયા છે. હા बड़ा है कि सही है? एक बार ट्राई करके हाँ मेरे को दिखाओ ना एक बार. થોડું મોટું લાગે છે, અહીંયાથી મોટું લાગે છે. અહીંયાથી ये तो बड़ा પછી તને અહીંયાથી અહીંયાથી ફિટ નહીં પડે ને, एक बार લાગે છે સ્માર્ટ. એનો શું એક મેં વન પીસ લીધો છે, બનાવડાવ્યો છે અચ્છા ત્યાં જવામાં સાઈબાના. ये अच्छा है, तुझे इधर से कंफर्टेबल હાથ है તો ना? નીચે કર અહીંયાથી કમ્ફર્ટેબલ સારો લાગે છે. કમ્ફર્ટેબલ છે હા કે ના તો બોલ. કમ્ફર્ટેબલ જ છે, જોડાઈને રેડી આ તો પહેરને. હવે એક પણ વ્હાઈટ શર્ટ ના પહેરતો, બહુ જ ફોટા છે વ્હાઈટ. વ્હાઈટ અને બહુ બ્લુ. જે સારું લાગે જ પહેરવાનું. એકનું એક white તો white. સાવ ચાલ આ ટી શર્ટ ટ્રાય કરા બે. પહેરી લો. હા આ બે લાગતો એ આવી ને આ પહેરી છે ને બધાય સારી છે, બેક સ્ટાઇલ છે. हाँ एक एक्सेल भी दे दो. बॉडी नहीं है. नहीं है, शादी के बाद मेरा पूरा बॉडी चला गया. चला गया है. शादी के बाद सबका सब कुछ चला जाता है, तेरा तो बॉडी गया है भाई. मन गमी आ पैर स्मार्ट लागे છે નહીં? मन तो गमी, તને ના ગમી? સારી લાગે છે. આમાં પાતળો बहुत बड़ा नहीं है. કેટલી બધી શોપિંગ કરી દીધી આજે બહુ થઈ ગયું ભાઈ યાર. ફટાફટ. બહુ પૈસા હવે વપરાઈ હજી ગયા. લેવાના છે કપડા કે થઈ? હા શું કહે છે? હમણાં નહીં, બહુ લેવાઈ ગયા છે. એક જ લેવાના હતા પણ બહુ લેવાઈ ગયા. બધું એનું જ થયું, મારું કઈ નથી થયું. મંડે આવીશું. મંડે આવીશું. કાલ સેમિનાર છે એટલો બધો મગજ પર હવે હાથ પગ ઠંડા થઈ રહ્યા છે ધીરે ધીરે મારા, જેમ જેમ ટાઈમ નજીક આવી રહ્યો છે. અને એમાં ઉપરથી મારી તો કોઈ શોપિંગ બી નથી, ખાલી તાકવાનું થોડું. तो मुझे पहचानते हो आप? यस मैं आपको पहचान गई मैम. યસ, તો હું અહીંયા જેક એન્ડ જોન્સમાં આવી હતી અને અહીંયા બી મને બધા ઓળખી ગયા. હાય, અમે સેલ્ફી લીધી મસ્ત હા અને બહુ બધી શોપિંગ બી કરી આજે. થેન્ક યુ મેમ. વેલકમ. થેન્ક યુ. વેરોમોડામાં જઈ રહ્યા છે, બહુ જ બધી શોપિંગ ઓલરેડી થઈ ગઈ છે. યુ કેન સી
હવે આટલો સામાન લઈને જ્યારે ઘરમાં જઈશું ને ત્યારે બધા અકળાવાના છે. સો વેરોમોડામાંથી હું બહુ બધી શોપિંગ કરતી હોઉં છું યુઝ્યુઅલી. સો ધીસ ઇઝ ધ સ્ટોર અલ્ફાવનનો વેરોમોડાનો. તો શોપિંગ તો કરવાની જ હોય ને. દર અઠવાડિયે કંઈક ને કંઈક લે. જોરદાર હો, એન્જોય. ના આવો નથી. જે લેવાનું હોય અર્જન્ટમાં. એવું કઈ અર્જન્ટમાં ના થાય બકા બધી વસ્તુઓ. કારણ કે આપણે પછી કાલે સેમિનાર છે. એની તૈયારીમાં યાદ જવાનું. કરાઈને ડરાઈશ નહીં મને અત્યારે. ફટાફટ કરો, ચલો. 2 વાગ્યાની શોપિંગ થઈ જાય, હજી સુધી એક જ વસ્તુ લીધી છે. એ બધું ક્યાંનું તારી શોપિંગ ચાલતી હતી, હવે મારી ચાલુ થઈ એટલે કહેતી કે આ છોકરાઓનું આવું જ હોય. ઓકે. લાગે છે યાર આવ્યું છે. બધા કપડા સારા જ લાગે છે, એટલું તો મને ખબર છે. લુકિંગ વેરી બ્યુટીફુલ, ગુડ ફોર અમાલફી. બહુ મસ્ત લાગે છે યાર. વાહ ભાઈ વાહ, આવું ફેન ફોલોઈંગ મારે પણ જોઈએ છે. હા છોટું, મને ઓળખી ગયા. શું વાત છે યાર. સો ગાઈસ અમે બહુ જ થાકી ગયા છે અને અહીંયા બી અમને ફ્રેન્ડ્સ મળ્યા હમણાં. અને છે ને હું એવું કહેતી હતી કે તમે બધા મને પૂછતા હો છો કે હું શોપિંગ ક્યાંથી કરું છું, તો હું સૌથી વધારે શોપિંગ વેરોમોડામાંથી કરતી હોઉં છું. સો યા દર અઠવાડિયે 2-3 વાર લઈ લેજે કંઈક ને કંઈક. મારે પહેરવાનું હોય બકા. સો ગાઈસ બહુ જ બધી શોપિંગ કરી દીધી છે. ઓવર થઈ ગયું. અને આદિત્ય હવે મારા પર ગુસ્સે થઈ ગયો છે કારણ કે મેં બહુ ઓવર શોપિંગ કરી, બહુ ઓવર લેટ કર્યું અને એને ડાંચ્યું છે. એટલે સાચી વાત છે. બહુ જ બધા કપડાં, બહુ બધી શોપિંગ. હા, ઓલમોસ્ટ ડન ફોર ધ ડે, બટ હજી બી બહુ જ બધું બાકી છે. શોપિંગ પરથી દિવસની રાત થઈ ગઈ. આ હતા ત્યારે સાંજ હતી, હવે રાત થઈ ગઈ. હાય ગાઈસ, સો અમે રાત્રે પહોંચી ગયા છે રજંતામાં. અહીંયા અમારો સેમિનાર છે. આ મારા સાસુ સસરા છે. હાય. ચલો મમ્મી અંદર આવી જાઓ. તો અહીંયા આગળ અમારો કાલે ઇવેન્ટ છે અને એનું આ બધું મેનેજમેન્ટ જોવા માટે અમે આવ્યા છીએ. ब्यूटीफुल सासू मम्मा है, बहुत ब्यूटीफुल है भाई. हमारा तो कोई क्लास ही नहीं आता है. तो गाइज અમે પહોંચી ગયા છીએ. હાય, કેમ છો અલ્કેશભાઈ? અલ્કેશભાઈ કે રમકડું તમારું જોડે જ હોય છે. મારા સાસુ સસરા છે. આ અલ્કેશભાઈ છે. આ તમારા પપ્પા છે? હા, મારા સસરા છે. અચ્છા. હા, પપ્પા મમ્મી આવે છે. આ સતીશભાઈ તો મળે ને તમે. હા, આ રવિભાઈ છે, એમના બ્રધર છે. કેમ છો? સલૂન પર તો 2 વાર જોયા. હા. વાહ વાહ, બરાબર છે આદિત્ય. આવો સતીશભાઈ. બોલો, મજા કેવું છે? શાંતિ. મીનાબેન પણ આવી ગયા છે અને રાજુભાઈ પણ આવી ગયા છે. હાય ડેડી. હાય. યસ, આઈ વિલ ડ્રિંક વોટર. તમે પીઓ ત્યાં સુધી હું પીઉં. મને શીતલબેન અત્યારે બધું ગરમીમાં જ થશે, હું જ નીતરું છું. બોલો મીનાબેન. જો જોવા આવી કે તમારી તૈયારીઓ કેવી ચાલે? એકદમ જોરદાર બક્સો. અહીંયા ઘડી આદિત્ય પણ બુક્સ મૂકવા લાગ્યા છે. તમે જોઈ શકો છો. કે અહીંયા એસી અત્યારે બંધ છે. યસ, હોલવાળાએ એસી ચાલુ નથી કર્યું ગાઈસ. પણ અમારી મહેનત ચાલુ છે. હોલવાળા લોકો એસી નથી કર્યું, ગરમી બહુ જ થઈ રહી છે. એ તો હવે કેવું, જે દિવસનો હોલ બુક કર્યો હોય એ લોકો હોલ ત્યારે જ એસી ચાલુ કરે, એમને એમ તો કરે નહીં. એટલે હું જોઈ શકો છો કેટલી ગરમીમાં બફાઈ ગઈ છું.
અને આદિત્ય પણ બફાઈ રહ્યો છે. આ અલ્કેશભાઈ પોતે ઓર્ગેનાઇઝર જે છે એ પોતે મહેનત કરી રહ્યા છે. જોઈ શકો છો તમે કેટલી ગરમીમાં કેટલું દિલથી કામ કરે છે બધા આપણા ઇવેન્ટ માટે. વાહ 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 Do માય not disturb. હસબન્ડ. સો ગાઈઝ આવી ક્યુટ બુક્સ બનાવી છે ટુ નોટ એવરીથિંગ. સ્ટુડન્ટ્સ બધું લખી શકે એના માટે. આમ થોડું ઓર્ગેનાઇઝ રાખ. कैसे हो? बढ़िया मजा में। ये राकेश भाई है. कहाँ से आए हो आप? मैं भोपाल से। भोपाल से आए हो और गुजराती नहीं जानते हैं और गुजराती आर्टिस्ट के पास आ गए हैं. कल थोड़ा लैंग्वेज का इधर उधर होने वाला नहीं है. नहीं, मैं ट्रांसलेटर लाया हूँ। नहीं मुझे हिंदी आती है. मुझे गुजराती में आती है। आपको नहीं आती तो है. मैं हिंदी बोलूंगा, आप गुजराती में ट्रांसलेट करना। Yes, और मैं ट्राई करूंगी कि मैं कल का इवेंट थोड़ा हिंदी में ज्यादा बात करूं. नहीं नहीं, यहाँ का ऑडियंस तो ज्यादा गुजराती होगा यहाँ का ना। गुजराती है. बढ़िया है। आप तो वो करना जिसमें सबको अच्छा लगे। आपके वीडियोस देखे मैंने, अबाउट इवेंट्स सारे गुजराती में थे, सब गुजराती इसलिए मुझे कुछ भी समझ नहीं आया था, तो इनको पूछा ये होने क्या वाला। ये सो मेरी ऑडियंस को ज़्यादातर गुजराती बहुत अच्छी लगती है. जिस तरह मैं बात करती हूँ उनको. अभी मैंने हिंदी में भी एक वीडियो डाली थी, उन लोगों को हिंदी भी बहुत अच्छी लगी. दैट्स व्हाई यू आर ए सुपरस्टार। अरे थैंक यू. सच में लोगों ने देखो ना, तभी तो इतना रिस्पॉन्स मिला। यस यस. ये सतीश भैया है. थोड़ा फोटो शूट चल रहा है यहाँ पे. मैसी चल रहा है। सब मैसी चल रहा है पर चल रहा है. कुछ तो चल रहा है. આ બ્યુટી સિક્રેટની ટીમ છે જે નવાઈ ગઈ છે પણ ફૂલ એન્જોય કરી રહી છે. રવિભાઈ પોતે કામ કરી રહ્યા છે, ઇવેન્ટમાં મહેનત કરે છે. वेरी हार्ड वर्किंग ब्रदर्स. ये उनके मैनेजर है, वो भी बहुत अच्छा काम करते हैं. હવાના તો કરવા જ પડશે, એક વખત હાથ મારવા જ પડશે. કપડી જોઈ કે ના જોઈ? બકા લીટીઓ છે ને સ્કૂલમાં લખતા હોય ને તો લીટીઓ જોઈએ. અમારા આર્ટિસ્ટોને તો આર્ટ હોય બકા, એટલે આર્ટથી દોરીને લખે. યાદ છે ને મારામાં તોય મને અંદર છે ને દોરીને લખે એ લોકો. પછી મારા મોતી જેવા દાણા જેવા અક્ષર છે ને એની માટે મને લીટીઓ છે. બકા તારા માટે લીટી વાળું લાવી આપું. સો ગાઈઝ એવરીથિંગ ઇઝ પ્રિપેરિંગ. હિલ્સ છે હિલ્સ પહેરવાની છું. બહુ જોરદાર લાગી રહ્યું છે. સ્ટેજ બની રહ્યો છે. હજી મારો લોગો લાગવાનો બાકી છે પણ. યસ. અને સવારે તો 5 વાગે ઉઠીને સ્ટુડિયો ઉપર જવાનું છે તૈયાર થવા. સો ધ सेटअप इज ऑल रेडी. कैसा लग रहा है मेरे हस्बैंड को? कैसा लग रहा है? 2 शब्द मेरे लिए भी तो बोलो ना. आओ ना पीछे थोड़ा बोलो ना. ફીલિંગ ગુડ, ફીલિંગ પ્રાઉડ. Feeling proud? ઓકે ગાઈસ, Bye. See you tomorrow.